ક્લૂઝ આપેલી નથી. ઉપર જેમ શરૂ કર્યું ને એમ અહીંયા પણ શરૂ કરીએ તો ફર્સ્ટ વર્ડ કયો આવશે? અહીંયા આપણે શેનાથી ક્વેશ્ચન બનાવ્યા અત્યાર સુધી? હા, did થી. સૌથી પહેલા લખી લો did. લખ્યું? વેરી ગુડ. did કોણે એક્શન કરેલી છે? Who delivered lecture? Yes, Dr. Smita. Write down first. Did Dr. Smita. હવે did મૂક્યું છે તો delivered આવશે? ના, હવે આવડી ગયું છે પાક્કું, હે ને? deliver આવશે. Write down. Did Dr. Smita deliver? શું deliver? હા, આ lecture. Did Dr. Smita deliver a lecture? અહીં નીચે જવાબ આમ તો માહિતીના આધારે જોઈએ તો થોડો ખોટો આપેલો છે. નીચે બ્લેન્ક બનાવો. આપણે જાતે બનાવીએ જવાબ? હા, બ્લેન્ક બનાવી દીધી છે ને. હવે વિચારો માહિતી શું છે, ફરીથી વાંચીએ. ડોક્ટર સ્મિતા delivered a lecture. પ્રશ્ન શું બનાવ્યો આપણે? Did Dr. Smita deliver a lecture? તો જવાબ શું થાય છે આપણો? યસ. હા, સરસ. તમે તો મારા કરતા પણ પહેલા બોલી ગયા. તો એ જ વસ્તુ હવે લખી નાખીએ. યસ, she did. મજા આવી ને આજે? બસ આવી મજા રોજ આવી જોઈએ, હે ને? હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટીઝમાં આવા જ કેટલાક વાક્યો અને આગળ ભવિષ્યમાં બનનારી ઘટના વિશે પણ જોવાના છીએ. તમે આ એક્ટિવિટી કરી છે અને નેક્સ્ટ એક્ટિવિટીમાં પણ તમે આવા પ્રકારના વાક્યો કેવા walked, talked, cooked, played, woke up આવા જ અર્થવાળા વાક્યો અનુભવવાના છો, હે ને? So students, keep progressing and see you in the next virtual class. Till then, bye and take care.